હે, શું વાત કરો છો? સાચે? આ આપણે જેને સ્થિર ગણીએ છીએ ધ્રુવનો તારો એ નવો નવો થયેલો ધ્રુવનો તારો છે? હા ભાઈ, સાચું કહું છું. આજથી 5000 વર્ષ પહેલા જ્યારે પિરામિડ બન્યા ઇજિપ્તની અંદર, ત્યારે થુબન નામનો બીજો તારો ધ્રુવનો તારો હતો કે જે ડ્રેકો કોન્સ્ટલેશન અથવા તો કાલીય તારામંડળમાંનો એક તારો છે. હવે ખરેખર તો પૃથ્વીની એક ડોલન ગતિ છે. આ ગતિ કેવી? તો તમે જ્યારે નાના હતા ને ભમરડો ફેરવતા હતા, તો જ્યારે ધીમો પડે ત્યારે ભમરડો આમ ગોળ ગોળ ફરે, રાઈટ? એ આમ 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 ફરતો ફરતો ધીમે ધીમે કરી અને બંધ થઈ જાય. તો પૃથ્વી પણ આમ આમ ફરે છે. હવે આ જે આમ ફરે છે એ 25,800 વર્ષનું એક ચક્કર છે. એટલે એવું કહી શકાય કે હવે 12,000 વર્ષ પછી અભિજીત તારો એટલે કે વેગા સ્ટાર ધ્રુવનો તારો થશે. સાચું કહું છું.